ફટાફટ સમાચારો ગુજરાતમાં 6 દિવસ હળવોથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। અત્યાર સુધીમાં ગુજરાતમાં 27% વધુ વરસાદ વરસ્યો છે। આગામી 7 દિવસ ગુજરાતમાં રહેશે છૂટોછવાયો વરસાદ। 24 કલાક માટે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ। સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લીમાં યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી। ગુજરાતમાં સિઝનનો 63.36% વરસાદ વરસી ગયો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 67.29% વરસાદ થયો, જ્યારે મધ્ય ગુજરાતમાં 65.88% અને ઉત્તર ગુજરાતમાં 65.74% વરસાદ વરસ્યો છે। નર્મદા ડેમની જળસપાટી 132.57 મીટર પર પહોંચી। નર્મદા ડેમમાં હાલ 79.82% પાણીનો જથ્થો। 15 દરવાજા ખોલીને નદીમાં છોડાઈ રહ્યું છે પાણી। ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ। ભરૂચની નર્મદા નદીના જળસ્તરમાં થયો વધારો। ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર 20.7 ફૂટને પાર। નર્મદા નદીની ભયજનક સપાટી 24 ફૂટ અને તંત્ર નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા આપી સૂચના। પાટણમાં સિદ્ધપુર સરસ્વતી નદીમાં આવ્યા નવા નીર। સારા વરસાદના કારણે નદીમાં નવા નીરનું આગમન। મંત્રી બળવંતસિંહ રાજપૂતે નીરના કર્યા વધામણા। નદીમાં 13 થી 14 ફૂટ સુધી પહોંચ્યું પાણી। આગામી દિવસોમાં ધરોઈ નર્મદાનું પાણી પણ આવશે। રિવરફ્રન્ટ બની ગયા બાદ નદીની ભવ્યતા સુંદર બનશે।